વૈભવી અને શૈલી બંને ખાસ સહેલી, બંને પાક્કા પાડોશી અને પાક્કી સહેલી, પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. વૈભવી ખૂબ તોછડી અને ઘમંડી, જ્યારે શૈલી ખૂબ નિખાલસ અને મરત્યાર. બસ બંને એકબીજાના મિત્ર, બીજી કોઈ સરખામણી નહીં. બંનેને એક દીકરા હતા. બંનેના લગ્ન થયા. નવી વહુઓનું આગમન થયું. ધીમે ધીમે સમય વહી રહ્યો હતો. વૈભવી એની વહુ સાથે ખૂબ જ ખરાબ વર્તન રાખતી હતી. એને વસાવેલી વસ્તુઓનું એને ખૂબ અભિમાન હતું અને હંમેશા વહુને સંભળાવતી, દરેક કામમાં વાંધા વચકા કાઢતી, હંમેશા એની પર બરડા પાડતી. વૈભવીના વહુ અને દીકરો બંને ખૂબ કંટાળ્યા હતા. બીજી બાજુ શૈલી ખૂબ જ પ્રેમાળ વર્તન કરી રહી હતી. એની વહુને દીકરી કરતાંય વિશેષ પ્રેમ આપી રહી હતી. સાસુ અને વહુ હંમેશા એકબીજા સાથે ફરવા જાય, શોપિંગ માટે જાય. એના ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવતો. બધા હંમેશા સાથે બેસીને જમતા. ખૂબ જ સુમેળભર્યું વાતાવરણ હતું શૈલીના ઘરમાં. એનું કારણ શૈલીનો સરળ સ્વભાવ હતો. એકવાર શૈલીની વહુ શાલિનીને વિચાર આવ્યો. એને શૈલીને પૂછ્યું, મમ્મી, આ વૈભવી માસી અને તમે ખાસ મિત્ર છો, પણ બંને આ સાવ અલગ. ઘણીવાર એવું થતું હોય કે આપણે જેની સાથે રહીએ તો થોડાક એની જેવા થઈ જ જવાય. હો મમ્મી. આગળની વાત શૈલી સમજી ગઈ કે શાલિની શું કહેવા માંગતી હતી. શૈલી બોલી, જો બેટા, હંમેશા માટે મેં એક નિયમ બનાવ્યો છે. હું મારી નજરમાં ગાંધીજીના 3 વાંદરા રાખું. એનો મતલબ કે ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં અને ખરાબ જોવું નહીં. આપણે બધા સમજદાર હોઈએ છીએ. સાચી સમજદારી એ જાણવા કે આપણા માટે સારું શું છે, કઈ વસ્તુ કે કેવો સ્વભાવ આપણને નુકસાન કરે છે. હંમેશા સારું કામ કરવું, તો જ આપણું મન સારું રહે. બસ આ જ જીવન મંત્ર છે દીકરા, અને એટલે જ આપણે બધા સુખી છીએ. જુઓ મિત્રો, આ સ્ટોરી સારી લાગી હોય તો એક લાઈક કરજો, અને બીજી આવી નેક્સ્ટ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજી સ્ટોરીમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.